તો ફાઇનલી ગાઈસ બધાનો પિયુષનું દુકાનનું કામ શોપનું કામ મારે પૂરું થઈ ગયું છે અને એ બી હું તમને બતાવી શકું છું કે મારું ઇલેક્ટ્રિકનું કામ તમને કેવું લાગ્યું. તો સારું લાગ્યું એને કમેન્ટ કરજો, શેર કરજો, ફોલો કરજો અને કોમેન્ટ સેક્શનમાં તો જરૂર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જોઈ લો મિત્રો, જો આ તો મારું ઇલેક્ટ્રિક વર્ક જોઈ લો, દેખાય છે જોરદાર શોપ થઈ ગઈ છે પિયુષભાઈની, જોરદાર શોપ થઈ ગઈ છે. તો જો પ્રોફાઇલ, રોપલાઇટ, પંખા અને લાઇટિંગ બી કરી નાખ્યું છે અને ચાલુ પણ કરી નાખ્યું છે. જોઈ લો, તમે જોઈ શકો છો. અને ખાસ વાત તો એ છે કે બધું મારું કામ પૂરું થતાં જ્યોત્સના અત્યારે સાફ સફાઈ ચાલુ છે જ્યોત્સનાની. તો જોઈ લે જ્યોત્સના. તો જોઈ લો કેટલું શોરૂમ જેવું લાઇટિંગ થઈ ગયું છે અહીંયા. એટલું બધું અજવાળું મારે છે કે કોઈ વાત જ નથી. પાછળનો તમને બ્રેકગ્રાઉન્ડ બતાવજો. આવો તો બી કરો કેટલું જોરદાર લગાવે છે. ઓહ હા, બરાબર પોતું મારજે પાછું. હા, ભાઈની શોપ પર છે એટલે કશું રહી ના જાય. તો જોઈ લો મિત્રો, આ ટફન બફન લાગી ગયા છે, સામે મિનરલ લાગી ગયા છે. હવે અડધું કામ જે છે હજુ હેંગિંગ બે ઝુંબર રહ્યા છે બાકી, અને થોડું ઘણું કામ બાકી છે પણ એ નેક્સ્ટ ટાઈમમાં નેક્સ્ટ વીકમાં એવું યુઝ થાય છે. હજુ આ મિનરની લાઇટો રહી, અહીંયા ઝુમ્મર રહ્યું, પછી બહાર હા ત્યાં કાઉન્ટર આવશે ને એની પર હેંગિંગ લાઇટ આવશે હજુ ત્યાં વચ્ચે. હા ત્યાં એ હેંગિંગ લાઇટ આવશે. કેટલું માર્યું હજુ પોતું તું? જોઈ લો. હા ભાઈ, વાહ વાહ, ના સરસ સરસ. કંઈ નહીં ગાઈસ, કેમ કે આજે મારું કામ થોડું થઈ ગયું છે અને હવે પિયુષ કહે છે સમયમાં આપણે ઓપનિંગ કરવાનું છે આ થોડું શોપ છે. હા, જન્માષ્ટમીના દિવસે ઓપનિંગ ત્યાં શોપનો. તો ત્યાં લાગી બધું ઇન્સ્ટોલિંગ કરી નાખે અને જોઈ શકો છો આપ. બસ હવે હજુ મારી બીજી સાઈડ પર કામ ચાલુ છે, બહાર જવાનું છે હજુ બી. બધું હા જોરદાર કરી નાખ્યો, બહુ ફાઇન કર્યું. હા હા, જોઈ લો જ્યોત્સનાનું કામ જોઈ લો. ચકચકાટ મેં ઉપર ચકચકાટ કર્યું, આ નીચે કરી દીધું. જોરદાર. ઓકે, ચાલશે. હા આ ટપન બી જોરદાર ફિટ થઈ ગયા. હા નહીં હે ને, જોરદાર. નહીં એ ત્યાં કામ કરવા બેસે ત્યાં આગળ બધી ગઈ વાત એમ કામની. આજ તો તો મારો વિનરમાં કાચો આવી નથી કે જોઈ શકો છો ગાઈસ. જોઈ લો લુક તો જો દુકાનનો, કેમ કે આખો દુકાનની શોપનો કન્ટેનર બદલી નાખ્યું આજે આપણે. બસ સાંજે તો એટલું જોરદાર લાગતું હતું. કેટલું લાગતું હતું જોરદાર. હા, હજુ તો જો હું તમને બતાવું ગાઈસ કે આ બધી લાઇટો બંધ કરું તો એનું મુવમેન્ટ કેટલું જોરદાર લાગે. જોઈ લો કેટલું લાગે છે જોરદાર. નાઇટમાં તો જોરદાર લાગે છે મુવમેન્ટ સાંજે, કેમ કે અત્યારે દિવસ છે ને એના કારણે થોડું એ લાગે છે. નાઇટમાં તો વધારે પડતું લાગે છે જોરદાર. શું એ તો પિયુષ લઈ જવાનું કે છે.
હવે ઘરે એ પતિને છે તો બધું પેલું કાપી એના આપી દેવાનું છે એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું. હજુ તો ફરીવાર સાફ કરવા આવું કારણ પણ હજુ તો માલ લાગી અને તો વાંધો નહીં મમ્મી તો બધા સ્કેચ સાફ કરવા હજુ વોશરૂમમાં બધું સાફ સફાઈ કરવાની બાકી છે કારણ કે ઇલેક્શન તો છે ને પછી ભૂકી કાઢે ફ્યુઝ કહે છે કે કાચ સાફ કરવાનું વસ્તુ આવે એ લાવવાનું પછી નહીં. અને ગાઈસ હું તમને બીજું કહું કે આ પંખો તમને છે ને ફક્ત 1550માં પડશે. હું તમને બતાવી દઉં. બેસ્ટ ક્વોલિટી અને હાઈ સ્પીડમાં પંખો આપશે તમને અને બીજા ઘણા બધા આપશે પણ એમાં 2000-2500 વાળા પંખા હોય છે પણ આપણે સારા મહેનત નાખી દીધા. માર્સલ કંપનીના જો આ માર્સલ કંપની મજા આવશે. કાચની બોડી આવે અને કોપર વાઈટ. હા તમે દુકાન જ ખોલી દો ને દુકાને લઈશું આવે એવું કંઈ તમે તો ઇલેક્ટ્રિશિયનનો બધો માલ તમે ઇલેક્ટ્રિશિયનનો બધો માલ આવી લઈ આપો છો લાવો છો તમે વેચો છો ફૂલ તો પછી તમારે એક દુકાન ખોલતો ને તો બધા ગ્રાહકો પણ લેવા આવે ને તમારા તારા મોંમાં ઘી ને ગોળ. તો ચાલ મારે બેગ બી રેડી થઈ ગઈ છે. હા બનાવી તો કરી આવે. હા ગાઈસ બરાબર. તો તમને મારું લાઇટિંગ સારું લાગે કોમેન્ટ કરજો. બીજી વાર કહું છું કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો, બરાબર અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. લાસ્ટમાં હોય ને